નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે ક્યારેય શાંતિથી બેસીને એવું વિચાર્યું છે કે કેમ આપણા દાદા દાદી કે પરદાદા 80 કે 90 વર્ષની ઉંમરે પણ વગર કોઈ લાઠી કે સહારે માઇલો સુધી ચાલી લેતા હતા? તેમની હાડકાં ફોલાદ જેવા મજબૂત કેમ હતા? તેમને ક્યારેય ડાયાબિટીસનો ડર સતાવતો ન હતો, ન તો તેમના બ્લડ ટેસ્ટમાં ક્યારેય કોલેસ્ટ્રોલનું કોઈ નામું નિશાન નીકળતું। અને આજના સમયને જુઓ કે આજે 25 કે 30 વર્ષની નાની ઉંમરમાં જ આપણા ઘૂંટણો જવાબ આપવા લાગે છે। શરીરમાં હર વખત સુસ્તી, થાક, આળસ અને નવી નવી બીમારીઓ પોતાનું પાકું ઘર બનાવી લીધું છે। આખરે મિત્રો, આપણે આપણા ખાનપાનમાં એવી તો શી ભયંકર ભૂલ કરી રહ્યા છીએ કે આપણી પેઢીઓ અંદરથી એટલી પુકાર થતી રહી છે? મિત્રો, આ સવાલનો જવાબ હવે બહુ જ દૂર નહીં, પરંતુ તમારા ઘરની રસોઈમાં છુપાયેલો છે। એક એવું નાનું એવું બીજ કે જેને આપણે અક્ષરશ આપણી રોજિંદી જિંદગીમાં નજરઅંદાજ કરી દઈએ, અથવા તો તેને ફક્ત શિયાળાના તહેવારો, મકર સંક્રાંતિ કે લોહડી સુધી જ સીમિત રાખીએ છીએ। પણ જો હું આજે તમને એવું કહું કે આ નાનું એવું સાધારણ દેખાતું બીજ ગાયના શુદ્ધ દૂધ કરતાં 14 ગણું વધારે તાકાતવર છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, આખા 14 ગણું વધારે તાકાતવર। જો તેને ખાવાની સાચી રીત તમને ખબર પડી જાય તો તે તમારા નબળા શરીરને ફોલાદ બનાવી શકે। પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે જો તમે તેને ખાવામાં પેલી એક નાની ભૂલ કરી દીધી કે જે આજના સમયમાં 99% લોકો અજાણતા જ કરી બેસે છે, તો મિત્રો, આ ફાયદાની જગ્યાએ તમારી કિડની અને તમારા લીવરને ભયંકર નુકસાન પણ પહોંચાડી શકે। એ ભયંકર ભૂલ શું અને તમારે તેનાથી કેવી રીતે બચવું, આ બધું જ હું તમને આજે બહુ જ વિસ્તારથી સમજાવીશ। એટલા માટે મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે સ્વાસ્થ્યના મામલામાં અધૂરી માહિતી હંમેશા ઝેર સમાન ખતરનાક હોય છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ખાસ એવી ચેનલ પર જ્યાં આપણે તમારા સ્વાસ્થ્ય, તમારી અને તમારા જીવનને એક એવી અને સકારાત્મક દિશા આપવાનું કામ કરીએ છીએ। આજે આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ એક પ્રાચીન આયુર્વેદના તે ચમત્કારી અને અનમોલ ખજાનાની, જેને આપણે સામાન્ય ભાષામાં તલના નામથી પણ ઓળખીએ છીએ। તલ, જેને અંગ્રેજીમાં સેસમ સીડ્સ કહેવામાં પણ આવે છે। મિત્રો, તે કોઈ પણ સાધારણ ખાવાની ચીજ નથી। આ પ્રકૃતિ અને ઈશ્વરનું આપેલો એક એવો અનમોલ વરદાન છે કે જેના નાના આકારની અંદર માણસની દરેક નાની મોટી બીમારીનો ચોક્કસ અને પાકો ઈલાજ છુપાયેલો છે। આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં તલને સાક્ષાત અમૃત સમાન દરજ્જો આપવામાં આવ્યો છે। જો તમે ક્યારેય બજારમાં જશો અથવા તો પંસારીની દુકાને જશો તો તમને મુખ્ય રૂપથી 3 પ્રકારના તલ જોવા મળે। પહેલા હોય છે કાળા તલ, બીજા હોય છે સફેદ તલ અને ત્રીજા હોય છે હળવા લાલ કે ભૂરા રંગના તલ। હવે એક સામાન્ય માણસના મનમાં આ સવાલ ઉઠવો બિલકુલ સ્વાભાવિક છે કે શું આ ત્રણેય તલ એક જ જેવા ફાયદા આપે છે? શું તમે જાણો છો કે આ ત્રણેયમાંથી તમારા શરીર, તમારી ઉંમર અને તમારી બીમારીઓ પ્રમાણે સૌથી વધારે ફાયદાકારક કયા તલ છે? આપણા આયુર્વેદના મહાન મહર્ષિઓએ બહુ જ સ્પષ્ટ રૂપથી પોતાના ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે વાત શરીરની જૂની અને ગંભીર બીમારીઓને જડમૂળથી ઉખેડી ફેંકવાની હોય તો સૌથી વધુ ઔષધીય ગુણો, સૌથી વધુ તાકાત અને સૌથી વધુ કુદરતી પોષણ ફક્ત અને ફક્ત કાળા તલની અંદર જ જોવા મળે। આ કાળા રંગના તલ જ તે ખાસ કિસ્મ છે કે જે આપણા માનસ શરીરને અંદરથી તાકાત આપે અને બીમારીઓ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિને અનેક ગણી વધારી દે છે। સફેદ તલ પણ શરીર માટે ખૂબ જ સારા અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પરંતુ તેમાં રહેલા ચમત્કારી અને ઔષધીય ગુણો કાળા તલની સરખામણીમાં થોડી ઓછી માત્રામાં જોવા મળે છે। વળી જે હળવા લાલ કે ભૂરા રંગના તલ બજારમાં મળે છે તેને આયુર્વેદમાં સૌથી ઓછા અસરકારક અને સૌથી ઓછા તાકાતવર મનાય છે। એટલા માટે આયુર્વેદમાં મોટી મોટી દવાઓના નિર્માણમાં અને ગંભીર રોગોની સારવાર માટે હંમેશા માત્ર કાળા અને સફેદ તલનો જ ઉપયોગ કરાય છે। મારા મિત્રો, તમે તમારી આખી જિંદગીમાં અક્ષરશ બદામ, કિસમિસ, કાજુ, પિસ્તા અને અખરોટ જેવા ખૂબ જ મોંઘા સૂકા મેવા ચોક્કસ ખાધા હશે। જ્યારે પણ આપણે આ મોંઘા મેવા ખાઈએ છીએ ત્યારે આપણા મનમાં એક વાત બેસી જાય છે કે આપણે દુનિયાની સૌથી તાકાતવર અને સૌથી શ્રેષ્ઠ ચીજ ખાઈ રહ્યા છીએ। પરંતુ આજે જ્યારે તમે સત્ય જાણશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે। વિજ્ઞાન અને ન્યુટ્રિશન સાયન્સના આ સાબિત કર્યું કે જેટલી ઉર્જા, જેટલું પોષણ તમને 100 ગ્રામ ખૂબ જ મોંઘા કાજુ કે બદામથી મળે તેના કરતાં ક્યાંય વધુ તાકાત તમને ખૂબ જ ઓછી કિંમતમાં મળતા આ નાના તલથી મળી જાય છે।
મેડિકલ સાયન્સના પાકા આંકડાઓ અનુસાર જો કોઈ પણ પુખ્ત વ્યક્તિ ફક્ત 100 ગ્રામ તલ ખાય તો તેના શરીરને તરત જ લગભગ 573 કિલો કેલરી ઉર્જા પ્રાપ્ત થાય. તેનો સીધો અને સરળ અર્થ કે જેટલી ઉર્જા એક સામાન્ય માણસને સવારથી લઈને રાત સુધી આખો દિવસ સતત મહેનત કરવા માટે જોઈતી હોય તેનો લગભગ ચોથો ભાગ માત્ર 100 ગ્રામ તલ ખાવાથી જ પૂરો થઈ જાય છે. તે પણ વગર કોઈ મોંઘી અંગ્રેજી દવા અથવા તો બજારમાં મળતા કેમિકલવાળા સપ્લિમેન્ટ લીધા વગર. જો આપણે તલની સીધી સરખામણી દૂધ સાથે કરીએ તો રિસર્ચ સાફ જણાવે છે કે તલ દૂધ કરતાં લગભગ 14 ગણું વધુ ઉર્જા અને તાકાત આપે. એટલે કે જો તમે રોજના 1 ગ્લાસ દૂધ પીવાની જગ્યાએ સાચી રીત અને સાચા સમયે તલનું સેવન કરી લ્યો છો તો તમને તલથી ક્યાંય વધુ ઉર્જા, તાકાત, કેલ્શિયમ અને પોષણ મળશે. જો તેની સરખામણી આપણે કિશમિશ સાથે કરીએ છીએ તો તલથી આપણને કિશમિશની સરખામણીમાં બમણી એવી તાકાત મળે છે. અને જો કાજુ સાથે કરીએ તો આ કાજુની બિલકુલ બરાબર તાકાત આપે છે, પરંતુ તેની કિંમત કાજુની સરખામણીમાં નહિવત હોય છે. આ તલ એક એવું પાવર હાઉસ છે કે જે એક ગરીબ મજૂરથી લઈને અમીર માણસ સુધી દરેકના શરીરને અંદરથી ફોલાદ બનાવી શકે છે. તો ચાલો હવે આપણે એક ખૂબ જ ભયંકર અને તકલીફદાયક દર્દની વાત કરીએ જેણે આજે દરેક બીજા ઘરમાં કોઈને કોઈ વડીલ કે યુવાની રાતની ઊંઘ હરામ કરી નાખી છે. હું વાત કરી રહી છું સાંધાના દુખાવાની, ઘૂંટણની ગ્રીસનું પૂરેપૂરું ખતમ થઈ જવું, કમરમાં ઊભો થતા અસહ્ય દુખાવો અને ઉઠતી બેસતી વખતે, સીડીઓ ચડતી વખતે હાડકામાંથી આવતો કટકટનો ભયંકર અવાજ. આજનું મોડર્ન મેડિકલ સાયન્સ એને આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ કે કેલ્શિયમનું ઉણપનું નામ આપીને તમને મોંઘી દવાઓ પધરાવી દે છે, પરંતુ હજારો વર્ષ જૂનો આપણો આયુર્વેદ તેના પાછળનું સૌથી અસલી અને ઊંડું કારણ જણાવે છે. અને તે કારણ છે શરીરમાં વાત દોષનું ભયંકર રીતે બગડી જવું. વાત જેનો મતલબ છે શરીરની અંદર રહેલા વાયુનું અસંતુલન. જ્યારે કોઈ પણ માણસના શરીરમાં વાત દોષ બગડે છે ત્યારે શરીરની અંદર સૂકાપણું એટલે કે વૃક્ષપણું ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. તમારા હાડકાં અને સાંધાની વચ્ચે નીચે કુદરતી ચિકાશ હોય છે જેને આપણે સાયન્સ ભાષામાં ગ્રીસ પણ કહીએ છીએ. તે પૂરેપૂરી ફૂંકાવા લાગે છે અને તમે જરા પણ તમારા મનમાં કલ્પના કરો એક જૂની લોખંડ મશીન જેના પાર્ટ્સમાં વર્ષોથી તેલનું એક ટીપું પણ ન નાખવામાં આવ્યું હોય. શું થશે? એ મશીન ચાલવા પર અંદરો અંદર ઘસાવા લાગે, ખૂબ જ ખોફનાક અવાજ કરવા લાગે અને અંતે તેના પાર્ટ્સ તૂટીને પૂરેપૂરા વિખેરાઈ જશે. આપણું આ જ માનવ શરીર પણ બિલકુલ એ જ મશીનની જેમ જ કામ કરે છે. મિત્રો, તલ અને તલમાંથી નીકળેલું શુદ્ધ કાચી કાળીનું તેલ શરીરના આ બગડેલા વાત દોષને હંમેશા માટે શાંત કરવાની દુનિયાની સૌથી શક્તિશાળી અને સૌથી અચૂક કુદરતી દવા છે. આયુર્વેદ અને નાડીશાસ્ત્રમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાત દોષના બગડવાથી જોડાયેલી આશરે 80 પ્રકારની ખતરનાક અને જીવલેણ બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ તમારે બિલકુલ જ ગભરાવાની કે પરેશાન થવાની જરૂર નથી. પ્રકૃતિએ તલની અંદર ભરપૂર માત્રામાં કુદરતી કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને ઝીંકનો ખજાનો ભરી દીધો છે. હવે મિત્રો, જ્યારે પણ તમે તલની સાચી રીતે સેવન કરો છો ત્યારે તે તમારા શરીરની અંદર જાય છે અને તમારી તે સુકાયેલી હાડકાની મશીનમાં એક ખૂબ જ શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાવાળા લુબ્રિકન્ટની જેમ પોતાનું કામ શરૂ કરી દે છે. આ તમારા નબળા હાડકાઓને અંદરથી ઠોસ અને મજબૂત બનાવે છે, તેમને સુરક્ષાનું કવચ પહેરાવી દે છે. જો તમારા ઘરમાં કોઈ પણ વડીલ, માતા પિતા કે દાદા દાદી હોય જે શિયાળાની ઠંડી હવાની શરૂઆત થતાં જ ઘૂંટણો અને કમરના દુખાવાથી કરવા લાગે છે તો તેમને આજથી જ યોગ્ય માત્રામાં તલ ખવડાવવાનું શરૂ કરી દો. હું દાવા સાથે કહી શકું છું કે થોડા જ અઠવાડિયાના સતત ઉપયોગ પછી તમે જાતે જ તમારી આંખોથી જોશો કે તેમનો જૂનો દુખાવો છોમંતર થવા લાગ્યો અને તેમની ચાલમાં ગડપણની લાચારીની જગ્યાએ યુવાની જેવી નવી મજબૂતી અને સ્ફૂર્તિ આવી ગઈ છે. મિત્રો, હવે આપણા ચેનલ પર આપણું ઉદ્દેશ્ય માત્ર વિડીયો બનાવીને વ્યૂઝ બટોરવા કે પૈસા કમાવાનો તો બિલકુલ જ નથી. આપણું અસલી મિશન છે તમને, તમારા પરિવારને અને આપણા આખા સમાજને હંમેશા માટે ગંભીર બીમારીઓથી મુક્ત કરવા. જો તમને આપણા આ વિડીયોથી 1% પણ કંઈક નવું, કંઈક અસલી અને કંઈક સાચું શીખવા મળી રહ્યું છે તો હમણાં જ તમે વિલંબ કર્યા વગર નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને તમે આપણા આ વહાલા સ્વાસ્થ્ય અને હા, પાસે આપેલી નોટિફિકેશન બેલને દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે માણસનું સ્વાસ્થ્ય જ તેની સૌથી મોટી અને અસલી દોલત છે અને આપણે તમારી આ કિંમતી દોલતને હંમેશા સુરક્ષિત રાખવા તમારી પૂરી મદદ કરીશું.
ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ અને વાત કરીએ કે તે ગંભીર બીમારીની કે જેણે આજે જ દુનિયાભરમાં કરોડો લોકોની જિંદગીની મીઠાશને ઝેરમાં બદલી નાખી છે. તે બીમારી છે ડાયાબિટીસ એટલે કે શુગર કે મધુમેહ. દરેક શુગરનો દર્દી હંમેશા ડરેલો જ રહે. તેના મનમાં સવાલ આવે કે શું તલ જેવી ચીજ ખાવી આપણા માટે સુરક્ષિત છે? ક્યાંક તલ ખાવાથી મારી શુગર તો આકાશ તો નથી વટાવી દેવાની ને? હું આજે તમને પૂરા વિશ્વાસ, આધુનિક મેડિકલ સાયન્સની રિસર્ચ અને આયુર્વેદિક ગેરંટી સાથે એ જણાવવા માંગુ છું કે તલ ડાયાબિટીસના દર્દીઓ માટે પૂરેપૂરા સુરક્ષિત છે અને કોઈ સંજીવની બુટીથી જરાય ઓછા બિલકુલ નથી. શુગરના દર્દીઓ તેને વગર કોઈ ડર, વગર કોઈ સંકોચ પોતાની રોજિંદી ડાયટનો અગત્યનો હિસ્સો પણ બનાવી શકે. આવું એટલા માટે શક્ય છે કારણ કે તલની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ બિલકુલ નહિવત હોય છે. અને આ વાત તમે સારી રીતે જાણતા હશો કે આપણા લોહીમાં શુગરના સ્તરને અચાનક વધારનારા સૌથી મોટો દુશ્મન કાર્બોહાઈડ્રેટ જ હોય છે. તેનાથી બિલકુલ જ વિપરીત તલમાં સારી ક્વોલિટીનું પ્રોટીન અને ડાયટરી ફાઇબર ખૂબ જ ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત પ્રકૃતિએ તલની અંદર એક ખૂબ જ ખાસ, અનોખો અને દુર્લભ યૌગિક તત્વ છુપાવી રાખ્યો જેનું નામ છે ઇનોસિટોલ. આ ઇનોસિટોલ તત્વ શરીરમાં જતાં જ તરત પોતાનું કામ શરૂ કરી દે અને બ્લડ શુગરના સ્તરને સંતુલિત અને નિયંત્રિત કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે. આ તમારા લોહીમાં તરતી વધારાની અને ખતરનાક શુગરને સ્પોન્જની સેમ શોષી લે અને તેને તમારી તાકાત એટલે કે મસ્ક્યુલર ઉર્જામાં બદલી નાખે. જે લોકો સવારે ખાલી પેટે તલ કે તલના તેલનો સાચી રીતે ઉપયોગ કરે તેમનું બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી નોર્મલ રેન્જમાં આવવા લાગે છે. હવે આપણે મિત્રો વાત કરીએ હૃદયની. હાર્ટ જે આપણા શરીરનો સૌથી કિંમતી અને વગર રોકાએ રાત દિવસ ધડકનારો એકમાત્ર એન્જિન છે. જે લોકોના શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે, જેમની નસોમાં બ્લોકેજ શરૂ થઈ ગઈ છે, તેમના માટે તલ કોઈ ચમત્કાર કે કુદરતી વરદાનથી ઓછું બિલકુલ નથી. તમને આ જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે તલની અંદર પોતાનું કોલેસ્ટ્રોલ બિલકુલ જ શૂન્ય હોય છે, એટલે કે ઝીરો. એટલું જ નહીં, તલના તેલમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ જોવા મળે. આ એક ગુડ ફેટ એટલે કે સારી ચરબી જે માનવ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તમારા સ્વાસ્થ્યને ફોલાદી બનાવનારી મનાય છે. તલના તેલમાં સેસમોલ અને સેસમિનોલ નામના બે વિશેષ કુદરતી રાસાયણિક સંયોજન જોવા મળે. આ બંને તાકતવર તત્વ શરીરમાં જઈને જાદુઈ સાવરણી અને સ્પોન્જની જેમ કામ કરે છે. મિત્રો, આ આપણી નસોમાં, આપણી ધમનીઓમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે મેડિકલ ભાષામાં LDL કહીએ છીએ, તેને ખેંચીને શોષી લે છે અને શરીરની બહારનો રસ્તો દેખાડી દે. અને સાથે સાથે આ લોહીમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL એના સ્તરને ખૂબ જ ઝડપથી વધારી દે છે. આ શ્રેષ્ઠ સંતુલનથી તમારું હૃદય હંમેશા યુવાન અને સ્વસ્થ રહે છે. ભવિષ્યમાં થતા હાર્ટ એટેકનું જોખમ મોટા પ્રમાણમાં ટળી જાય અને તમારું બ્લડ પ્રેશર એટલે કે BP પણ હંમેશા નિયંત્રણમાં રહે છે. મેદસ્વીતા આ એક એવો ભયંકર શબ્દ છે જેને આજે દરેક ત્રીજા માણસનો શારીરિક અને માનસિક આત્મવિશ્વાસ પૂરેપૂરો તોડી નાખ્યો છે. જે લોકો ઓબેસિટી કે મેદસ્વીતાથી લાંબા સમયથી જૂજી રહ્યા છે, જેઓ દરેક પ્રકારની ડાયટ કરીને હારી ચૂક્યા, તેમના માટે પણ તલનું નિયમિત સેવન કોઈ ચમત્કાર જાદુની જેમ કામ કરે. તેનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ તો એ છે કે તલની અંદર ફાઇબર એટલે કે રેશો ખૂબ જ વધુ માત્રામાં ભરેલો હોય. જો આપણે તેની સરખામણી આપણા મનપસંદ કાજુ સાથે કરીએ તો તલની અંદર કાજુની સરખામણીમાં લગભગ 4 ગણું વધુ ફાઇબર હાજર હોય છે. મિત્રો, તમે જરા કલ્પના કરો કે આ ફાઇબર તમારા પેટ અને તમારા આંતરડામાં જઈને એક ખૂબ જ સખત સાવરણીની જેમ કામ કરે. આ તમારા આંતરડામાં છેલ્લા કેટલા વર્ષોથી ચોટેલા, સડેલા, ગેલા મળ કચરાને ખરડીને સાફ કરે અને જે સેસમોલ નામનું તત્વ તલની અંદર હોય તે તમારા શરીરના મેટાબોલિઝમને બિલકુલ રોકેટની જેમ ઝડપી બનાવે. તમારી પાચન ક્રિયા એટલી બધી મજબૂત અને ઝડપી થઈ જાય છે કે શરીરના પેટ, કમર અને જાંઘ પર જામેલી વધારાની અને જિદ્દી ચરબી તડકામાં રાખેલા માખણની જેમ ધીરે ધીરે પીગળી જાય, શરીરની બહાર નીકળવા લાગે. શું તમારા શરીરમાં વારંવાર અકારણ બંધીરતા અનુભવાય છે? શું થોડું પણ ભારે કામ કરતાની સાથે જ કે સીડી ચડતા સાથે જ તમારા શ્વાસ ફૂલવા લાગે? શું તમને શરીરમાં અંદરથી કોઈ પણ અજીબ નબળાઈ અનુભવાય છે અને વારંવાર મોંનો સ્વાદ બગડવા લાગે? તો મિત્રો, આ એ વાતનો ખૂબ મોટો સંકેત છે કે તમારા શરીરમાં લોહીની ભયંકર ઉણપ એટલે કે એનિમિયાની શરૂઆત થઈ રહી છે.
મિત્રો, તલની અંદર પ્રકૃતિએ આયર્નનો એક ખૂબ મોટો અને વિશાળ કુદરતી ખજાનો છુપાવી રાખ્યો છે. જો આપણે તેની સરખામણી આપણા શરીરની રોજિંદી જરૂરિયાત સાથે કરીએ છીએ તો મિત્રો ફક્ત 100 ગ્રામ તલ ખાવાથી એક માણસના શરીરને આશરે 112% આયર્ન મળી જાય છે. આ માત્ર એટલી બધી વધુ અને શક્તિશાળી છે કે તે તમારા મોંઘા બદામ કરતાં લગભગ 4 ગણું વધી જાય. આ જ કારણોસર તલ શરીરમાં લોહી બનાવવાની નવી ફેક્ટરી લગાવી દે છે. હિમોગ્લોબિનના સ્તરને ખૂબ જ ઝડપથી બહેતર બનાવે અને શરીરના દરેક અંગ, દરેક કોષ સુધી ભરપૂર ઓક્સિજન પહોંચાડવાનું તે કામ કરે છે. આ નાનું એવું બીજ અસલમાં તમારા આખા પરિવારનો સૌથી મોટો રક્ષક છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણા ઘરની મહિલાઓની, તો મિત્રો એમનું શરીર ખૂબ નાજુક હોય અને તેમને અનેક પ્રકારના હોર્મોનલ બદલાવોમાંથી પસાર થવું પડે. ગર્ભાશય અને માસિક ધર્મ સાથે જોડાયેલી ઘણી બધી ગંભીર અને પરેશાન કરતી સમસ્યાઓ જેવી કે પીરિયડ્સ, યોગ્ય સમયે ન આવવા, ખૂબ જ વધુ માત્રામાં રક્તસ્રાવ થવો, ખૂબ વધારે દુખાવો કે અંડાશયમાં સોજો આવી જવો, આ બધી જ ગંભીર સમસ્યાઓને તલ ખૂબ જ ઝડપથી કુદરતી રીતે સંતુલિત કરવામાં અને સુધારવામાં મદદ કરે છે. ઘણી બધી મહિલાઓને વ્હાઇટ ડિસ્ચાર્જ કે લ્યુકોરિયાની ભયંકર બીમારી રહે, જેનાથી તેમનું શરીર અંદરથી પોકળ થઈ જાય. તેમાં પણ તલનું સતત સેવન ખૂબ જ વધુ અસરકારક અને ફાયદાકારક સાબિત થાય છે. પુરુષો માટે તલનું સેવન એક ખૂબ જ ખાસ અને અત્યંત ગુપ્ત લાભકારી ઔષધિની જેમ કામ કરે. મિત્રો, આ પુરુષોની દરેક પ્રકારની આંતરિક નબળાઈને તે જડમાંથી ખતમ કરે છે. વીર્યની ગુણવત્તા, તેની ઘટતા અને તેની માત્રા બંનેની કુદરતી રીતે વધારીને શરીરને ફોલાદ જેવા સક્ષમ અને ઉર્જાવાન બનાવે. નાના બાળકો માટે તો તલ ખૂબ જ વધુ પોષક હોય. વધતા બાળકોનું મગજ અને તેમનું શરીર ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું હોય છે અને તેમને સૌથી વધુ ઉર્જાની જરૂર હોય. અક્ષરસ નાના બાળકોમાં રાત્રે સૂતી વખતે પથારી ભીની કરવાની સમસ્યા થતી હોય, જેને મેડિકલ ભાષામાં બેડ વેટિંગ કહેવામાં આવે છે. આવા બાળકો માટે તલનું સેવન એક ખૂબ જ સરળ, સસ્તું અને અચૂક ઘરેલું ઉપાય છે, કારણ કે તે તેમના મૂત્રાશયના નબળા સ્નાયુઓને તાકાત આપીને તે મજબૂત કરી દે છે. અને સૌથી અંતમાં, તલની અંદર ભરપૂર માત્રામાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી એજિંગ ગુણો જોવા મળે. આ તમારા ચહેરા પર સમય પહેલા આવતી કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ગળપણની નિશાનીઓને અટકાવે છે. તેનું નિયમિત સેવન ત્વચાની અંદર કોલેજનને વધારે, જેનાથી ત્વચા અંદરથી કસાયેલી અને ચમકદાર બની રહે છે અને તમારા ચહેરા હંમેશા તાજગી અને યુવાનીથી ભરપૂર દેખાવા લાગે છે. પરંતુ મિત્રો, હવે સમય આવી ગયો છે કે તે સૌથી મોટા રહસ્ય પરથી પડદો હટાવવાનો. વિડીયોની શરૂઆતમાં મેં તમને ચેતવણી આપી હતી કે જો તમે તેને ખાવામાં એક નાની ભૂલ કરી દીધી તો તે તમારી કિડની અને તમારા પેટને ખૂબ ભારે નુકસાન પહોંચાડી શકે. તે ભૂલથી શી? ધ્યાનથી અને કાન ખોલીને સાંભળો. લોકો અવારનવાર ફાયદાના લોભમાં વગર વિચારે સમજે તલને ખૂબ માત્રામાં મુઠ્ઠી ભરીને ખાઈ લે છે. આયુર્વેદ અનુસાર તલની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે. જો તમે તેને ઉનાળાની ઋતુમાં જરૂરિયાત કરતાં વધુ ખાઈ લેશો તો તે તમારા શરીરમાં પિત્ત દોષને ખૂબ ભયંકર રીતે ભડકાવી દેશે, જેનાથી તમારા પેટમાં ભયંકર ગરીબી પેદા થાય, તમને ઝાડા થઈ શકે, છાતીમાં તીવ્ર બળતરા થાય અને તમારી કિડની પર ફિલ્ટર કરવાનું વધારાનું દબાણ આવી શકે છે. તો પછી તેને ખાવાથી સૌથી સાચી, સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીત આખરે શું છે? તલ ખાવાની સૌથી સાચી ઋતુ હંમેશા શિયાળો જ હોય. તમારે એક દિવસમાં કેટલી માત્ર તલ ખાવા જોઈએ? એક દિવસમાં એક યુવાન પુખ્ત માણસને ફક્ત 1 થી 2 નાની ચમચી એટલે કે આશરે 10 થી 15 ગ્રામ તલનું સેવન કરવું, તેનાથી વધુ બિલકુલ જ નહીં. તેનું સૌથી સરળ અને સ્વાદિષ્ટ રસ્તો શિયાળાના દિવસોમાં તલ અને શુદ્ધ દેશી ગોળથી બનેલી ચીજો જેવી કે ગજક, રેવડી અથવા તો ઘરમાં બનાવેલા તલના લાડુ ખાવાનો. તલ અને ગોળનું આ પવિત્ર મિલન શરીરમાં જઈને ફેફસાને અંદરથી સાફ કરે અને શ્વાસની બીમારીઓને દૂર રાખે છે. પરંતુ જો કોઈ માણસને ડાયાબિટીસની ગંભીર સમસ્યા હોય અને તે ગળપણ કે ગોળ બિલકુલ ન ખાઈ શકતા હોય તો તેને શું કરવું? આવા લોકોએ તલને એક તવા પર બિલકુલ ધીમા તાપે હળવા શેકી લેવા જોઈએ, એટલે કે વગર તેલે ભરી લેવા જોઈએ. હળવા શેકવાથી તલની અંદરના બધા જ પોષક તત્વ તે એક્ટિવ થઈ જાય છે અને પછી તેને ઠંડા કરીને કોઈ કાચના એરટાઇટ ડબ્બામાં ભરીને તમારે રાખી લેવાના છે.
રોજ સવારે તમારે ખાલી પેટે 1 થી 2 ચમચી શેકેલા તલ સીધા મોંમાં નાખો અને તેને ત્યાં સુધી ધીમે ધીમે ચાવો જ્યાં સુધી તે તમારા મોંમાં બિલકુલ પાણી કે પેસ્ટ જેવું ન બની જાય. યાદ રાખો, જો તમે વગર ચાવે કે ઉતાવળમાં તલ ગળી જશો તો તે વગર પચે સીધા પેટના રસ્તે મળ વાટે બહાર નીકળી જશે અને તમને કોઈ ફાયદો નહીં મળે. ચાવ્યા પછી ઉપરથી 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી તમારે પી લેવું. તમે તલના તેલને તમારા રોજના ખોરાકમાં પણ સામેલ કરી શકો, જેમ કે શાક બનાવવામાં, દાળનો વઘાર કરવામાં અથવા તો રોટલી અને પરાઠા શેકવામાં. જે લોકોના સાંધામાં ભયંકર દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમને રાત્રે સૂતા પહેલા શુદ્ધ તલના તેલને હળવું ગરમ કરી પોતાની દુખાવાવાળી જગ્યા પર માલિશ કરવી જોઈએ. આનાથી તમારો દુખાવો ધીમે ધીમે ઝડપથી ખતમ થઈ જશે. સૌથી અંતમાં એક ખૂબ જ વધુ જરૂરી અને જીવનરક્ષક સાવધાની. જો કોઈ મહિલા સગર્ભા હોય એટલે કે પ્રેગ્નેન્ટ હોય તો તેને તલનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં અથવા તો શક્ય હોય તો બિલકુલ ન કરવું જોઈએ. ખાસ કરીને પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જ તલની તીવ્ર ગરમી ગર્ભપાતનું ખૂબ જ મોટું જોખમ પેદા કરી શકે. એટલા માટે આવી સ્થિતિમાં સૌથી શ્રેષ્ઠ એ જ છે કે કોઈ સારા અને અનુભવી વૈદ્ય કે ડોક્ટરની સલાહ લીધા પછી જ તલને પોતાની ડાયટમાં સામેલ કરવાનો છે. મિત્રો, હવે વિચાર કરો, આ હતા તલથી મળનારા અનેક ચમત્કારી લાભ, તેના અચૂક ફાયદાઓ અને કેટલાક ખૂબ જ અનમોલ રહસ્યો, જેને જાણીને તમે સારી રીતે સમજી ગયા હશો કે આ નાનું દેખાતું બીજ આપણા જીવન અને આપણા સ્વાસ્થ્ય માટે કેટલો મોટો અને અનમોલ ખજાનો છે. મિત્રો, આ ફક્ત આપણને બીમારીઓથી બચાવવાનું કામ નથી કરતું, પરંતુ શરીરને હંમેશા માટે યુવાન, ઉર્જાવાન, સ્વસ્થ અને આકર્ષક બનાવી રાખવામાં પણ તમારો સૌથી સાચો અને મોટો સહયોગી છે. હું મિત્રો મારા પૂરા દિલથી એવી આશા રાખું છું કે આ ખાસ વિડીયો આજે તમારી જિંદગીમાં એક ખૂબ જ મોટી અને સકારાત્મક વેલ્યુ જરૂર ઉમેરી હશે. જો આજે તમને ખરેખર કંઈક નવું, કંઈક કામનું શીખવા મળ્યું છે અને તમે સાચા દિલથી એવું ઈચ્છો છો કે તમારો પરિવાર, તમારા માતા પિતા અને તમારા બધા જ જાણકારો પણ હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે, તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તેને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં, તમારા ફેસબુક પર, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે તમે હમણાં જ શેર કરો. મિત્રો, તમારું કરેલું એક નાનું શેર કોઈ બીમાર માણસની જિંદગી બદલી શકે છે અને કોઈ લાચાર વડીલના સાંધાનો દુખાવો હંમેશા માટે ખતમ પર કરી શકે. અને હા, જો તમે દિલથી એવું ઈચ્છતા હોય કે તમને હંમેશા આવી જ સાચી રિસર્ચ બેસ્ડ અને આયુર્વેદિક સ્વાસ્થ્યની માહિતી વગર અટકે સતત મળતી રહે, તો આપણા અને તમારા આ પોતાના ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, વિડીયોને લાઇક કરવાનું તમે બિલકુલ ભૂલતા જ નહીં, કારણ કે તમારા એક નાના લાઇકથી આપણે હોંસલો 100 ગણો વધી જાય છે અને અમે પણ તમારા માટે વધુ સારા વિડીયો લાવવા માટે પ્રેરિત થઈએ છીએ. તો મિત્રો, નીચે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો કે શું તમે આજથી જ તમારી ડાયટમાં તલ સામેલ કરવા જઈ રહ્યા છો. જો તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ સવાલ હોય તો મિત્રો તે પણ તમે બેધડક કમેન્ટમાં લખીને અમને પોતાનો આટલો કિંમતી સમય આપવા માટે અને આપણા આ સ્વાસ્થ્યના સફરમાં આપણો સાથ આપવા માટે તમારો ખૂબ ખૂબ જ આભાર. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા તો જરૂર મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.